જય જગન્નાથના જયકારાઓ સાથે શહેરમાં દબદબાભેર નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ શહેરીજનોને ઘેલું લગાડ્યું હતું. કૃષ્ણ કહો કે ભગવાન જગન્નાથ. અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદ અને જગન્નાથપુરી સાથે વડોદરામાં પણ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. આજે સવારથી જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે અનેરો ઉત્સાહ હતો. ઇસ્કોન મંદિર ખાતે દર્શનાર્થી બાદ બપોરે 2:30 વાગે સ્ટેશન ખાતેથી હજારો ભક્તોની હાજરીમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી તથા બહેન સુભદ્રાજીના શણગારેલા રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. વડોદરાના પ્રથમ નાગરિક મેયર ભરત શાહ સહિત ઇસ્કોન મંદિરના લોકનાથ મહારાજ, મહંત બાસુઘોષ દત્ત, નિત્યાનંદ મહારાજ, પૂર્વ સાંસદ બાળુ શુકલ, ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટ, જિલ્લા કલેક્ટર વિનોદ રાવ, ધારાસભ્યો તેમજ વિપક્ષના ચંદ્રકાંત ભથ્થુની હાજરીમાં સોનાની સાવરણીથી રસ્તો સાફ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અષાઢી બીજ છે, પુષ્પ નક્ષત્ર છે. વડોદરા શહેરની અંદર જગન્નાથની રથયાત્રા વડોદરા સમગ્ર વિસ્તારોમાં ફરવાની છે અને એની શરૂઆત સ્ટેશન ઉપરથી થયેલ છે. વડોદરા શહેરના નગરજનો અને ભક્તો આજે આ રથયાત્રામાં જોડાયા છે. જે રથયાત્રામાં લોકો જોડાયા છે જંગી પબ્લિક છે. તો સૌને હું વડોદરા શહેરને નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય જગન્નાથના જયઘોષ સાથે રથયાત્રામાં હજારો ભક્તો જોડાઈ ગયા હતા. ઢોલ નગારા, ઘોડા અને બગીઓ સાથે ભગવાન જગન્નાથજી ભક્તોના દર્શન આપવા નીકળ્યા હતા. રાજમાર્ગો ભક્તોથી ઉભરાઈ ગયા હતા. હરે કૃષ્ણ હરે રામાની ધૂન વચ્ચે રથયાત્રાએ અનેરું આકર્ષણ જગાવ્યું હતું. લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે સ્ટેશન કાળાઘોડા થઈ રથયાત્રા શહેર વિસ્તારમાં પ્રવેશી હતી. વાજતે ગાજતે રાજમાર્ગો પર દબદબાભેર નીકળેલી રથયાત્રામાં ભગવાનના રથને ખેંચવામાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાનના રથને ખેંચવા ભક્તોમાં રીતસર દોડ લાગી હતી.